તો આપણે અર્થશાસ્ત્રને લગતો જ એક મહત્વનો પાઠ છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તમે બધા જાણતા છો એમ કે દુનિયાની દરેકે દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિની સવાર એક સરખી કે એક સમાન હોતી નથી. કારણ કે દરેકે દરેક વ્યક્તિ જે રીતે સવારની અંદરની જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયાની સાથે સાથે એના દેશની સ્થિતિ પણ જોડાયેલી હોય. કોઈ વ્યક્તિ જે છે ખૂબ જ સુખી અને સંપન્ન છે તો એક એવી ભૌતિક સુવિધા ભોગવતા હશે, જ્યારે અમુક વ્યક્તિઓ છે મધ્યમ સુખ સુવિધા ભોગવતા હશે, જ્યારે અમુક વ્યક્તિઓ જે છે એને સુખ સુવિધા તો દૂરની વાત પણ જમવાનું પણ નસીબ થતું હશે નહીં. તો આ તમામ બાબતો જે છે એ ક્યાંય ને ક્યાંય દેશ અને દેશના નાગરિકો સાથે જોડાયેલી ઘટના છે. તો આ દરેક બાબતો જે છે એ દેશ સાથે સંબંધિત પણ છે અને સૌથી વધારે મહત્વની બાબત એ છે કે વ્યક્તિ પાસે જેટલો આર્થિક વિકાસ છે, જેટલી આર્થિક સુવિધાઓ વધારશે એમ એના જીવન ધોરણની અંદર પણ પરિવર્તન આવતું છે. તો આપણો જે એકમ છે એકમ પણ એવો છે કે આર્થિક વિકાસ. આ એકમની અંદર આપણે અમુક પહેલા શરૂઆતની અંદર શબ્દો જોશું, કારણ કે ડાયરેક્ટ પાઠ શરૂ કરી દેવાથી આપણને એમાં બહુ ખ્યાલ નહીં આવે, પણ એના શબ્દો છે પહેલા સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો બધાનું ધ્યાન અહીંયા, બરાબર? ચાલો, તો આપણો જે એકમ છે એ એકમ છે પાઠ નંબર 15 અને એનું નામ છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ 4 માર્કનો જે છે આખો પાઠ છે. તો આર્થિક વિકાસની અંદર આપણે ઘણી બધી વખત ઘણા બધા શબ્દો સાંભળતા હોઈએ કે આર્થિક વિકાસ આ વખતે નબળો પડ્યો, ભારતની જીડીપી જે છે છેલ્લા 2-3 વર્ષથી છે એની અંદર ઘટાડો જોવા મળે છે, આપણું જે બજેટ છે એ બજેટની અંદર પણ જીડીપી ને લઈને કે આર્થિક વિકાસને લઈને ઘણા બધા પ્રશ્નો છે આપણી સમક્ષ આવતા હોય. તો છે શું આર્થિક વિકાસ? શું છે માથાદીઠ આવક? શું છે રાષ્ટ્રીય આવક? શું છે આર્થિક વૃદ્ધિ? શું છે આર્થિક વિકાસ? તો આ તમામ પ્રશ્નોના જવાબો જે છે આપણે આ લેક્ચરની માધ્યમથી લેવાના છે અને એ જ અભ્યાસ જે છે આપણે વિશેષતઃ કરવાના છીએ. તો ચાલો એને પહેલા આપણે સમજીએ જે બધા શબ્દો છે. તો પહેલી વસ્તુ યાદ રાખો, નંબર 1 ઉપર જે છે એ આવે છે. તો નંબર 1 ઉપર આપણે મૂકશું રાષ્ટ્રીય આવક. શું છે આપણો જે મેઈન પોઈન્ટ જે છે પહેલા આપણે સમજવાનું છે રાષ્ટ્રીય આવક. તો યાદ રાખો રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશની કુલ આવકને, દેશની કુલ આવકને, હવે દેશની કુલ આવક એટલે કે એક વર્ષ દરમિયાન કેટલી આવક મેળવી એનો સરવાળો, બરોબર? તો એને દેશની કુલ આવકને શું કહીશું આપણે? રાષ્ટ્રીય આવક અથવા તો રાષ્ટ્રીય આવક તરીકે એને ઓળખવામાં આવે છે. તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. અથવા તો એમ પણ કહી શકીએ કે જે કાંઈ ઉત્પાદન થયું, જે કાંઈ વિદેશમાંથી આપણે જે કાંઈ વિદેશને આપણે નિકાસ કરી, આ તમામ બાબતોનો જ્યારે સરવાળો થાય ને એમાંથી જે વાર્ષિક આપણે સરવૈયું કાઢીએ તો એને શું કહેશું આપણે? રાષ્ટ્રીય આવક તરીકે એને ઓળખવામાં આવે છે. ચાલો, તો આ પહેલી થઈ ગઈ રાષ્ટ્રીય આવક. પછી એને પાછા આપણે ડીપમાં સમજવાનો પણ પ્રયત્ન કરશું, પણ પહેલા શબ્દોને ખાસ યાદ રાખજો. બીજા નંબર ઉપર આવે છે માથાદીઠ આવક. ચાલો એની અંદર સમજીએ માથાદીઠ આવક શું છે? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને, દેશની કુલ રાષ્ટ્રીય આવકને
દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક અથવા તો જે આંક મળે અથવા જે રકમ મળે, જે આવક આ કે જે રકમ મળે તેને માથાદીઠ આવક કહે છે. તો આ બે થઈ ગયા. જો હવે આપણે એને છે ફરી વખત જોઈએ. આયા મેં પહેલા કીધું રાષ્ટ્રીય આવક, પછી મેં કીધું માથાદીઠ આવક. તો આ બે ની અંદર થોડો ગમતો ડિફરન્સ છે, આપણે એ સમજવાનો છે. ભાઈ રાષ્ટ્રીય એટલે કે સમગ્ર દેશની, હવે સમગ્ર દેશ એટલે કે ભારતની સીમાઓની અંદર, બરોબર, એના સીમાઓની અંદર કે જે આપણે આખા દેશની જે જેટલું ઉત્પાદન થયું, જેમ કે ચાલો ઉદ્યોગો છે, જેમ કે એવી જ રીતે છે કાચી ધાતુઓનું ઉત્પાદન કર્યું, એવી જ રીતે આપણે વિશ્વના દેશોને નિકાસ કરી, તો આ તમામ બાબતોનો સરવાળો, એવી જ રીતે સેવાઓનો સરવાળો, તો સેવાઓ જે છે એનું ઉત્પાદન થાય, એમાંથી જે પૈસા મળે, એમાંથી જે કાંઈ ઉત્પાદનમાં વધારો થાય, તો એને દેશની કુલ શું કહેવાય? તો એને રાષ્ટ્રીય આવક કહેવાય છે. હવે જો માથાદીઠ આવક શું છે? માથાદીઠ, હવે આપણને એમ થાય માથાદીઠ એટલે માથું એટલે અહીંયા સમજો વ્યક્તિ. દેશનો જે 18 વર્ષથી ઉપરનો 14 વર્ષથી ઉપરનો કોઈ વ્યક્તિ છે, 14 વર્ષ કે 15 વર્ષથી ઉપરનો વ્યક્તિ જ્યારે કોઈ આવક મેળવે છે કોઈ પણ રીતે, દેશની સીમાઓની અંદર કે દેશની સીમાઓની બહાર, એ જ્યારે કોઈ આવક મેળવે છે તો એ આવક જે છે એને કેવી રીતે આપણને મળશે? તો કે ભાઈ દેશની જે છે કુલ રાષ્ટ્રીય આવકને, જો અહીંયા સમજો, દેશની કુલ રાષ્ટ્રીય આવકને, આ રાષ્ટ્રીય આવક આઈને મૂકી દીધો આપણે, દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી, ભાઈ દેશની કુલ વસ્તી વડે માથાદીઠ આવક એટલે તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી જે આવક કે જે આંક મળે તેને માથાદીઠ આવક કહે છે. એટલે એક આ શબ્દ ખાસ યાદ રાખો. ત્રીજો મહત્વનો શબ્દ છે, તો ત્રીજો મહત્વનો શબ્દ આપણે ઘણી વખત સાંભળીએ છીએ, જીડીપી. બરોબર, તો આ જીડીપી શું છે તો એને આપણે સમજીએ અથવા તો સમજવાનો પ્રયત્ન કરીએ. જીડીપી, તો પહેલી વસ્તુ યાદ રાખો કે જીડીપી નું પૂરું નામ આપણને ખબર હોવી જોઈએ. તો જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. એને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે વ્યક્તિ દીઠ રાષ્ટ્રીય ઉત્પાદન, આવું પણ એને ગુજરાતીમાં કહી શકીએ. તો જીડીપી નો મતલબ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. પણ આ જીડીપી જે છે એ ગણાવવાની શરૂઆત ખરેખર જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકાની અંદર એક મહાન જે વ્યક્તિ હતા, અર્થશાસ્ત્રી, એણે પહેલી વખત ગણવાની શરૂઆત કરી અને એનાથી દેશને ખૂબ ફાયદો થાય. કેમ ફાયદો થાય? વિચારો કે 2019 થી 2020 દરમિયાન જે છે દેશની અંદર કેટલું ઉત્પાદન થયું એ જાણવા મળે. એવી જ રીતે 2020 થી લઈને 2021 ની વચ્ચે, તો કે ભાઈ આપણું જે ઉત્પાદન હતું 2019 ને 20 નું વર્ષ હતું ત્યારે કેવું રહ્યું? તો કે ભાઈ નકારાત્મક રહ્યું. પછી એવી જ રીતે પાછું અહીંયા પણ નકારાત્મક રહ્યું. એવી જ રીતે 2021 થી લઈને 2022, તો આની અંદર આપણને તરત જ આઈડિયા આવી જશે કે ભાઈ અહીંયા જે છે નકારાત્મક હતું, પણ આ 2 વર્ષ કરતા અથવા તો આ વર્ષ કરતા ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ, ઉત્પાદન વધ્યું, લોકોની જીવન ધોરણ અને સુખાકારીમાં વધારો થયો, અને જો એમ થવાથી જીડીપી માં પણ શું થશે? વધારો થશે. તો આપણને આ વર્ષથી નકારાત્મક રહી ખબર પડી કે આના આંકડાની મદદથી. તો 2021-22 ની અંદર કેવું રહ્યું? તો કે ભાઈ હકારાત્મક. તો આપણને તરત જ એનો અંદાજ આવશે કે ભાઈ જીડીપી છે એ આપણો વધી રહ્યો છે. અને દેશનો જીડીપી વધવો એ કોઈ પણ દેશ માટે સારી અને અસરકારક બાબત તરીકે આપણે એને જોતા હોઈએ છીએ. ચાલો
તો હવે જીડીપી ની ગણતરી કેવી રીતે થાય, એના કરતા જીડીપી કેવી રીતે અને એમાં કઈ કઈ વસ્તુઓ આવશે. તો જીડીપી ની અંદર તો દેશની અંદર તો કે ખાલી દેશના ઉદ્યોગો, કાચી ધાતુનું ઉત્પાદન, ખેતી ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, બરોબર. એટલે કે પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર, આ તમામે તમામ જે જેટલી આવક છે બધી જ આવકનો સરવાળો કરવામાં આવે, પ્લસ એમાં દેશની નિકાસ જોડવામાં આવે, અને જે કાંઈ આપણો જે આયકર વિભાગ જે છે એમાં જે આપણે કોઈ દીધા પૈસા તો એને બાદ કરી નાખવામાં આવે, અને આયાતનો ખર્ચ પણ બાદ કરી નાખવામાં આવે. તો એ દ્વારા જે રકમ મળશે તો એ રકમના જે ટકાવારીમાં ફેરવવામાં આવે તો એને આપણે શું કહીશું, જીડીપી તરીકે ઓળખીએ છીએ, બરોબર. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, તો એનું નામ આપણને ખાસ યાદ હોવું જોઈએ, એમાં કઈ કઈ વસ્તુઓ આવે છે. એવી જ રીતે સમજજો, હું શબ્દ બોલ્યો નિકાસ. હવે સમજો આ બહુ શબ્દો મહત્વના છે. એવી જ રીતે શબ્દ છે એક આયાત. તો આને સમજવા માટે હાવ સિમ્પલ વસ્તુ ઉદાહરણ દઉં કે નિકાસ એટલે શું. તો નિકાસ એટલે સામાન્ય અર્થમાં એમ કહેવાય કે ભાઈ ગુજરાત રાજ્ય જે છે એની પાસે મીઠું વધારે ઉત્પાદન થાય કે ભાઈ આજુબાજુ દરિયા કિનારો છે, અને પંજાબની અંદર ઘઉંનું પ્રમાણ વધારે છે. તો પંજાબને મીઠાની જરૂર છે અને ગુજરાતને ઘઉંની જરૂર છે. તો ગુજરાત રાજ્ય છે એ મીઠું મોકલશે પંજાબ વાળાને, ફ્રીમાં નહીં પણ એના ચોક્કસ કિંમત નક્કી કરી. તો એ કિંમત નક્કી કરીને પંજાબ વાળા એને પૈસા દેશે, એના બદલામાં સામે આપણે જેની જરૂર છે, ઘઉંની જરૂરિયાત છે, તો એ પંજાબ પાસેથી ઘઉં આપણે લાવ્યા. હવે સમજજો કે ગુજરાતે જે મીઠું મોકલ્યું, બરાબર છે, જે મોકલ્યું એને બીજા શબ્દોમાં હું કહું વહેંચવું, અથવા તો દીધું, અથવા તો દેવું, બરાબર. મોકલવું, વહેંચવું કે દેવું. તો અહીંયા આપણને તરત જ અર્થ ખબર પડી જાય કે કોઈ પણ રાજ્ય, કોઈ પણ પ્રદેશ, કોઈ પણ દેશ કે દેશો વચ્ચે, એટલે કે ભારતમાંથી મોકલાતી ચીજ વસ્તુઓ ફ્રાન્સમાં જાય. જો ભારત જે છે, ભારત તૈયાર કપડા કોને મોકલે છે ભાઈ? ફ્રાન્સને. હવે આ ફ્રાન્સ એટલે ગમે દેશ લઈ શકાય, ઘણા ને થાય ફ્રાન્સ જ કેમ લીધું, પણ આ સમજવા માટે છે. તો ભારત છે તૈયાર કપડા ફ્રાન્સને છે એ વેચે છે. તો આ જે પ્રક્રિયા થઈ, ભારતે જે વેચ્યું, તો ભારતમાંથી એ વસ્તુ ગઈ એને આપણે શું કહીશું? નિકાસ, બરાબર. હવે એવી જ રીતે આપણે જાપાન છે, જાપાનમાંથી જે છે ભારત કોઈ ઇલેક્ટ્રોનિક, જાપાનમાંથી ભારત કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવે છે. જો ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવે છે, આ લાવવાની જે પ્રક્રિયા છે એને આપણે સાદા અર્થમાં શું કહીશું? આયાત, બરોબર. એટલે કે લાવવું. તો આયાત અને નિકાસ બે રીતે થઈ શકે, રાષ્ટ્રીય ફલક ઉપર અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર. જ્યારે બે દેશો વચ્ચે થાય ને, માની લો કે ચલો વિચારી લો જાપાન છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, જર્મની છે, યુકે છે, આ બધા દેશો વચ્ચે જ્યારે આદાન પ્રદાનની પ્રક્રિયા થતી હોય તો એ આંતરરાષ્ટ્રીય કહેવાય. જો દેશની સીમાઓની અંદર થાય તો એ રાષ્ટ્રીય લેવલનું કહેવાય. ગુજરાત છે પંજાબને આપે, પંજાબ ઉત્તર પ્રદેશને આપે, ઉત્તર પ્રદેશ છે ઓલા લોકોને પંજાબ વાળાને આપે. એવી જ રીતે સિક્કિમમાંથી જે છે, અરુણાચલ પ્રદેશમાંથી કોઈ વસ્તુની આયાત નિકાસ, તો એ પ્રાદેશિક લેવલનું એટલે કે દેશની અંદર, એટલે કે એને રાષ્ટ્રીય કહેવાય, બરોબર. તો આ એક ભેદ ખાસ યાદ રાખો. તો એક રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીડીપી, નિકાસ અને આયાત. તો આટલા મુદ્દા ખાસ વિશેષતઃ યાદ રાખવાના રહેશે આપણે. ચાલો, તો આયાત નિકાસ આપણે સમજ્યા. હવે એને આપણે થોડુંક રફ કરી નાખીએ. હવે આગળ ચાલીએ તો એની પછીના મહત્વના જે શબ્દો છે એની તરફ આગળ ચાલીએ. તો એની પછી તમે શબ્દ સાંભળ્યો છે, તો એ બે શબ્દો જે છે જે દેશના સંદર્ભમાં સૌથી વધારે વાપરવામાં આવે, દેશના સંદર્ભની અંદર સૌથી વધારે માપવામાં આવે,
અથવા તો એને ઓળખવામાં આવે તો એ જે શબ્દ છે એમાં એક શબ્દ છે વિકાસશીલ. જો વિકાસશીલ રાષ્ટ્ર. અને સાતમો મહત્વનો શબ્દ છે વિકસિત રાષ્ટ્ર. વિકાસશીલ રાષ્ટ્ર અને વિકસિત રાષ્ટ્ર. તો ભારત જે છે વિકાસશીલ રાષ્ટ્રમાં આવશે. એવું કેમ કહી શકીએ? તો કે ભાઈ જો જે દેશની અંદર વસ્તીમાં સતત વધારો થતો હોય, જેની માથાદીઠ આવક ઓછી હોય, ઉત્પાદનના સાધનોની ગુણવત્તા જે છે ધીમે ધીમે સુધરી રહેતી હોય, અને એનો જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક અન્ય દેશોની સરખામણીમાં ઓછી હોય, તો એવા રાષ્ટ્રોને કેવા રાષ્ટ્રો કહેવાય? તો કે વિકાસશીલ, એટલે કે વિકાસ કરવાની દિશામાં હજી આગળ વધી રહ્યા છે, તો એને શું કહેવાય? વિકાસશીલ રાષ્ટ્ર. હવે તમારે વિકાસશીલમાં આટલું જ યાદ રાખવાનું કે ભારત જે છે, ભારત તો એ વિકાસશીલ રાષ્ટ્ર છે. તો એવી રીતે ઘણા બધા આ પડોશના દેશો છે, જેમ કે નેપાળ છે, બરોબર? તો આ બધા એવા દેશો છે જે વિકાસશીલ રાષ્ટ્રો છે. અને વિકસિત રાષ્ટ્રો એટલે જેની વસ્તી એ નિયંત્રણમાં આવી ચૂકી છે, બરોબર, જેની માથાદીઠ આવક વધારે છે, એવી જ રીતે અહીંયા સેવાકીય પ્રવૃત્તિનો વધારો છે, એટલે કે ખેતી ક્ષેત્ર પર ઓછું અવલંબન છે. તો સેવા ક્ષેત્રમાં વધારો થયો, લોકોની જીવનની ગુણવત્તામાં જે સુધારો થયેલો છે, તો એ બધા રાષ્ટ્રોને કેવા રાષ્ટ્રો કહેવાય? તો વિકસિત રાષ્ટ્ર તરીકે એને ઓળખવામાં આવે છે. જેમ કે એમાં આપણે નામ લઈ શકીએ ફ્રાન્સ, એવી જ રીતે છે જર્મની, એવી જ રીતે છે યુએસએ, એવી જ રીતે છે જાપાન. તો આ બધા રાષ્ટ્રો શેમાં આવશે? તો કે ભાઈ વિકસિત રાષ્ટ્રોની હારમાં મૂકી શકાય એવા રાષ્ટ્રો. તો આપણે જો જોયું કે ભાઈ રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક મળે તેને માથાદીઠ આવક કહેવાય. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. પછી નિકાસ એટલે કે મોકલવું, આયાત એટલે આપણા દેશમાં લાવવું. વિકાસશીલ રાષ્ટ્ર એટલે ભારત અને નેપાળ જેવો વિકાસ હજી સાધી રહ્યા છે, અને વિકસિત રાષ્ટ્ર એટલે એનો વિકાસ જે છે વૃદ્ધિ એ થઈ ગયેલી છે અને વિકાસની દિશામાં આગળ છે વધી રહ્યા છે. તો એવા રાષ્ટ્રો. તો આટલી બાબતો વિશે સમજવાનો છે. તો મેઈન પાર્ટનું હેડિંગ જ છે આર્થિક વિકાસ. તો શરૂઆતની અંદર એવું માનવામાં આવતું કે આર્થિક વિકાસ એટલે શું? તો કે ભાઈ આવકમાં વધારો થવો. નહીં, આર્થિક વિકાસ એટલે ખાલી એકલી આવકમાં વધારો થવાથી કોઈ પ્રશ્નો છે હલ થતા નથી. તો શું છે? તો આપણે જોઈએ આર્થિક વિકાસ એટલે શું. તો એનો આપણે અભ્યાસ કરીએ. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. જોઈએ આપણે આર્થિક વિકાસ એટલે શું, અથવા તો આર્થિક વિકાસ કોને કહે છે? તો એની કન્ડિશનો છે, એની ટર્મ્સ છે એ જોઈએ. તો એમાં પહેલું વિધાન એવું થાય કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. આ પહેલું થઈ ગયું. પછી બીજું છે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. અને ત્રીજો બહુ મહત્વનો ટોપિક છે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. જો જીવન ધોરણ એટલે જીવવાની રીત, એ પછી આપણે સમજીએ. પહેલા આટલી વસ્તુ જો કે આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. શરૂઆતમાં મેં તમને શબ્દ સમજાવ્યા. હવે તમને ખ્યાલ આવ્યો છે કે શબ્દોનો ખરેખર શું મહત્વનું હતું. તો ઘણા લોકો ડાયરેક્ટ જે છે આજ શરૂ કરી દેતા હોય, પણ પહેલી વસ્તુ સમજો કે શબ્દો બહુ મહત્વના છે. જો તો દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. તો આ શબ્દ આપણે હમણાં જ જોઈ ગયા કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે ભાઈ
દેશની તમામે તમામ આવક જે ભેગી કરવામાં આવે તેને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. પછી દેશની માથાદીઠ આવકમાં શું થવો? વધારો થવો. જો બેયમાં અહીંયા શું છે? વધારો થવો. અને એની પછીનો પોઈન્ટ છે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. તો બે શબ્દો તો આપણને ખબર જ છે, એટલે ખબર પડી કે આર્થિક વિકાસ એટલે શું. તો આર્થિક વિકાસ એટલે પહેલી વસ્તુ યાદ રાખો તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. બીજું, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. અને ત્રીજો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. હવે માથાદીઠ આવક એટલે કે દેશની અંદર રહેતા તમામે તમામ વ્યક્તિઓ કે જે એ કમાવાની પ્રક્રિયા અથવા તો આર્થિક ઉપાર્જન સાથે છે એ જોડાયેલા છે. બરોબર. હવે જો તો અહીંયા એક શબ્દ આવ્યો જીવન ધોરણ. હવે જીવન ધોરણ એટલે શું? તો કે ભાઈ જો જીવન ધોરણની અંદર શરૂઆતમાં તો આપણે એવું કહેતા કે ભાઈ ખોરાક મળે, વસ્ત્ર મળે અને રહેઠાણ મળે એટલે પૂરું થઈ ગયું. નહીં. 21મી સદી અને 20મી સદી પછીથી આ બધી જે સદીઓ શરૂ થઈ રહી છે, ભવિષ્યમાં થવાની છે, તો માણસની અમુક ચોક્કસ જરૂરિયાતો છે. કેવી કેવી જરૂરિયાતો છે? જેમ કે 3 તો હું બોલી જ ગયો. બરોબર. પણ એ પછી અત્યારે બહુ મહત્વની જરૂરિયાત હોય ને તો હું જો એનું આપણે થોડુંક લખીએ એના વિશે. તો આપણે શરૂઆતમાં જોયું કે ભાઈ ખોરાક તો એને મળવો જ જોઈએ. ચાલો. પછી રહેઠાણ વ્યવસ્થિત હોવું જોઈએ. એવી જ રીતે વસ્ત્ર. તો આ બધી કેવી જરૂરિયાત છે? પાયાની. શરૂઆતમાં આવું માનવામાં આવતું, પણ અત્યારે હાલમાં કેવું તો કે ભાઈ આરોગ્ય સાથે સાથે શિક્ષણ, જો આની મહત્વની જરૂરિયાતો છે. મનોરંજન, તો આ બધી એવી જરૂરિયાતો છે કે જે જરૂરિયાત એની સંતોષાવી જોઈએ. આ સિવાય પણ આ તમે ઘણી બધી લખી શકો, પણ આ બધી મહત્વની એવી જરૂરિયાત છે કે જે જરૂરિયાતને આધારે એનું જીવન ધોરણ એટલે કે લોકોના જીવન ધોરણમાં એટલે જીવન જીવવાની જે રીત છે એ રીતની અંદર આપણે સુધારો કરી શકીએ. બરોબર. તો જીવન ધોરણ, તો શરૂઆતની અંદર જીવન ધોરણ કેવું હતું? આજે જીવન ધોરણ કેવું છે? ભાઈ શરૂઆતની અંદર જે શરૂઆતનું જે માનવ જીવન છે તો એની અંદર સાદા ભૌતિક સુખ સંપત્તિ ઓછી હતી. જ્યારે આજે ભૌતિક સુખ સગવડો વધતી જાય છે. મકાનો જે છે એ અવનવી ડિઝાઇન વાળા છે, એની અંદર ઘણા બધા ઓરડા છે, સુવા માટે અલગ અલગ જગ્યાઓ છે. તો જો બધાની જરૂરિયાત નથી સંતોષાતી બરોબર રીતે, પણ જે લોકો જરૂરિયાત પોતાની સારી રીતે સંતોષી શકે છે તો એ લોકોની જીવન શૈલી છે એ ઊંચી છે એમ કહી શકીએ આપણે. બરોબર. તો આ ખાસ યાદ રાખો. તો આ જીવન ધોરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચાલો. તો આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. તો માથાદીઠ આવક પણ જોઈ, રાષ્ટ્રીય આવક પણ જોઈ અને જીવન ધોરણ વિશે. તો હજી એક વખત રિપીટ મારો. ભાઈ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આટલી બાબત જે છે આપણે ખાસ જોઈએ. ચાલો હવે એનાથી આગળ જોઈએ. હવે એક મહત્વનો એની પછીનો જે ટોપિક છે એને જોઈએ. તો આ આપણે જે જોયું આર્થિક વિકાસ એટલે શું. હવેનો જે ટોપિક છે એ નેક્સ્ટ આપણે જોઈએ. તો એ છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આવો એક ટોપિક છે. તો હવે જો આપણા પાઠ્ય પુસ્તકની અંદર એને 3 રીતે વિભાજિત કર્યો છે. બરોબર. પણ એમાં ભલે વિભાજિત કર્યો, પણ તમે અહીંયા પહેલા સમજો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે શું. ચાલો સમજીએ એને. તો પહેલો શબ્દ આપણને મળ્યો આર્થિક વૃદ્ધિ. તો આ પહેલો મળે. અને બીજો શબ્દ મળે છે આપણને આર્થિક વિકાસ. જોજો હવે જોવાય. તો આર્થિક વૃદ્ધિ એટલે શું છે? તો આપણે એને ટૂંકમાં કહી શકીએ વૃદ્ધિ એટલે વધારો થવો, આવું કહી શકાય. હવે આર્થિક વિકાસ એટલે વધારો થવો, પણ જો અહીંયા વધારાની સાથે
ગુણવત્તામાં સુધારો થવો, એવી જ રીતે માંગની સાથે ઉત્પાદનમાં વધારો થવો. હવે જો સમજો તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે છે એ વિકાસશીલ રાષ્ટ્રો અને વિકસિત રાષ્ટ્રોના સંદર્ભમાં બંને અલગ અલગ પરિકલ્પના છે. પણ હવે સમજો કે આર્થિક વૃદ્ધિ એટલે વધારો થવો એવું આપણને કહી દીધું. પણ આર્થિક અત્યાર સુધી એવું માનવામાં આવતું કે આર્થિક વૃદ્ધિ જે છે એ આર્થિક વિકાસ એ બે એકાબીજીના સમાનાર્થી શબ્દો છે. પણ અમુક અર્થશાસ્ત્રીઓએ એની પરિભાષા અલગ કરી છે. હવે આર્થિક વિકાસ કેટલું એમાં શું મૂકી શકાય એવું આપણે કહી શકીએ નહીં. હવે આર્થિક વૃદ્ધિ શું છે તો કે ભાઈ વધારો થવો. જેમ કે વસ્તીમાં છે એ સતત શું થાય છે વધારો થવો, તો એ આર્થિક શું કહેવાય વૃદ્ધિ. જોજો વસ્તીમાં વધારો થવો એને આપણે શું કહીએ છીએ, ચાલો એને સમજીએ. વધારો થવો, હાલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ લીધું કે વસ્તી વધારો. આ વસ્તી વધારો થાય એને આપણે શું કહીએ છીએ, આપણે એક જ શબ્દ સમજીએ વૃદ્ધિ કહીએ. પણ આ વસ્તી વધારો થાય છે તો વસ્તી વધારાની સાથે આપણે એને લખીએ કે જો વસ્તીની ગુણવત્તામાં સુધારો આવે, એની જીવનશૈલીમાં સુધારો આવે તો એને આપણે સામાન્ય અર્થમાં શું કહીએ છીએ, વિકાસ કહીએ છીએ. તો એનો અર્થ એ થયો કે સર્વપ્રથમ શરત છે આર્થિક વૃદ્ધિ થવી. જો આર્થિક વૃદ્ધિ થશે તો જ આર્થિક વિકાસ છે આપણે શક્ય બનાવી શકીએ. તો આ બાબત જે છે ખાસ નોંધનીય છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે. બરોબર, ચાલો તો આ બે શબ્દો સમજાઈ ગયા. હવે આપણે આગળ આવીએ. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની પ્રક્રિયા, આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ તફાવતની અંદર આગળ ચાલીએ. તો એમાં પહેલું છે, એમાં 3 ટોપિક્સ આપણને આપ્યા છે. એમાં પહેલું છે કે ભાઈ વિકાસ પ્રક્રિયાને આધારે. વિકાસ પ્રક્રિયાના આધારે એ બે વચ્ચે શું તફાવત છે, શું ફેર છે એ જોવાનું છે. ચાલો હવે જોઈએ. હવે આપણને બે શબ્દો તો સમજાઈ ગયા. તો હવે એની પછીના નેક્સ્ટ શબ્દો છે એ કેવા, શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું એવું થાય છે કે આર્થિક વિકાસ એ જો સમજવા જેવું છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ શું છે તો કે પરિમાણાત્મક છે. બરાબર, તો આ પહેલી વસ્તુ સમજો કે આર્થિક વિકાસ છે એના ગુણથી આપણે જોઈ શકીએ, એના ગુણથી આપણે એને માપી શકીએ. જેમ કે વસ્તી વધારો થાય છે તો એ વૃદ્ધિ આપણે સમજાઈ ગઈ. પણ વસ્તી વધારો થયાની સાથે જો એના જીવન ધોરણમાં પરિવર્તન આવે, જો આરોગ્ય સુખાકારીમાં વધારો થાય, જો રસ્તાઓ એકદમ ચોખ્ખા હોય એટલે કે ચોખ્ખાઈમાં વધારો થાય, લોકોનું જે સરેરાશ આયુષ્ય છે એ આયુષ્યમાં વધારો થાય, અકસ્માતોની સંખ્યા ઘટે, શિક્ષણનું પ્રમાણ વધે, તો આ જે તમામ બાબતો જે છે એ આપણે એને શું કહી શકીએ, વિકાસ કહી શકીએ. કારણ કે ગુણાત્મક છે. અને આર્થિક વૃદ્ધિ શું બતાવે છે તો કે પરિણામ બતાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, જો આ શબ્દ સમજો, પરિમાણાત્મક ફેરફાર એટલે તો કે ભાઈ 2020 ની અંદર વસ્તી કેટલી વધી. બરાબર, આ એક પ્રશ્ન સમજો. એવી જ રીતે 2021 ની અંદર વસ્તી કેટલી વધશે. બરાબર, તો જો હવે સમજો
કે આ 2 વર્ષોની અંદર આ વર્ષની આપણને ખબર ક્યારે પડશે તો કે આ વર્ષની ખબર આપણને 2022 માં પડશે. હવે 2020 ની અંદર વસ્તી કેટલી વધી એ આપણને ક્યારે ખબર પડી 2021 ની અંદર. હવે સમજો આપણે વસ્તી જે છે ગણતરી દર 10 વર્ષે કરીએ છીએ પણ એક એવો અંદાજ માપી લઈએ છીએ. હવે જો પરિણામાત એટલે શું તો કે ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ વસ્તી જે છે એ આની અંદર તો કે ભાઈ 1 કરોડ નો છે એ વધારો નોંધાણો. એવી જ રીતે હવેના વસ્તી શાસ્ત્રીઓ એમ કહે છે કે આવતા વર્ષે જે છે ફરી વખત 1 કરોડ વ્યક્તિઓનો વધારો નોંધાશે. તો આ જે છે ને ઈ આપણને પરિણામ મળી ગયું આંકડાની અંદર કે ભાઈ આ એક છે એટલે આર્થિક વૃદ્ધિ કેવી થઈ ગઈ તો કે પરિમાણાત્મક છે.